ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળ્યા બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો। આ મામલે ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી। ત્યારે કોર્ટનું જૂનું બિલ્ડિંગ સહિત સમગ્ર સંકુલ ખાલી કરી દેવામાં આવ્યું હતું। આ દરમિયાન વેરાવળ કોર્ટ બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો જમાવડો જોવા મળ્યો હતો। ઘટનાના પગલે સૌ કોઈમાં ઉચાટનો માહોલ સર્જાયો હતો, તો બીજી તરફ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એલસીબી એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ પણ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચી હતી। જો કે 1 કલાકની તપાસ બાદ વેરાવળ કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાની વાત અફવા સાબિત થઈ હતી। સઘન ચેકિંગના અંતે કોર્ટ સંકુલમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી, જેથી સંપૂર્ણ કોર્ટ સંકુલને ફરીથી કાર્યરત કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ ઘટનાથી વેરાવળમાં સર્જાયેલો ભયનો માહોલ અંતે શાંત પડ્યો હતો। વકીલો અને પક્ષકારોમાં એક ગભરાટનો માહોલ છે। વેરાવળમાં ક્યારેય આવી ઘટના ક્યારેય બની નથી, એટલે વેરાવળના લોકો અત્યારે પક્ષકારો, વકીલો બધા ચિંતાતુર છે અને થોડીક માનસિક દબાવમાં આવી ગયેલ છે। અને આવી પરિસ્થિતિનું લોકોને અને વકીલોને ખ્યાલ પડતા એક ભયનો માહોલ ફેલાયેલ છે। કોર્ટમાં જે કોર્ટ પ્રિમાઇસીસમાં જેટલી પણ 3 બિલ્ડિંગ આવેલ છે એ ત્રણેય બિલ્ડિંગમાં આજે ડોગ સ્ક્વોડ અને બીડીએસની ટીમે ખૂબ જ સઘનતાથી ચકાસણી કરી છે અને ચકાસણી કર્યા બાદ કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવી નથી।